ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. લેક્ચર નંબર 4 માં તમારું સ્વાગત છે. ગઈકાલે આપણે દાખલાઓ કરી ગયા હતા. હવે આગળ એ, બી અને સી એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:1 છે. તારીખ 1/4/16ના રોજ તેમની મૂડી અનુક્રમે ₹3 લાખ, ₹2 લાખ અને ₹1,50,000 હતી. તેમનો ઉપાડ નીચે મુજબ હતો. ભાગીદાર એ તારીખ 1/4/16ના રોજ 20,000નો ઉપાડ કરે છે. ભાગીદાર બી તારીખ 1/10/16ના રોજ 30,000નો ઉપાડ કરે છે અને ભાગીદાર સી તારીખ 1/1/17ના રોજ 12,000નો ઉપાડ કરે છે. ભાગીદારી કરારપત્રની જોગવાઈ નીચે મુજબ છે. મૂડી પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવું. ઉપાડ પર વાર્ષિક 20% લેખે વ્યાજ ગણવું. ભાગીદાર એ ને તારીખ 1/10/16થી માસિક ₹1,000 પગાર ચૂકવવો. ભાગીદાર સી ને તેનું કમિશન બાદ કર્યા પછીના નફાના 10% કમિશન આપવાનું છે. ઉપરની જોગવાઈ કર્યા પછીનો તારીખ 31/3/17ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો ચોખ્ખો નફો ₹1,29,400 છે. ઉપરની માહિતી પરથી પેઢીના ચોપડે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરો. તો આ આપણું નફા નુકસાન ફાળવણી ખાતું છે અને આ ભાગીદારોના મૂડી ખાતા છે. તો મિત્રો ગઈકાલે સમજાવ્યું હતું એ પ્રમાણે સૌથી પહેલા આપણે શું કરવાનું? તો સૌથી પહેલા આપણે પેઢીનો જે ચોખ્ખો નફો હોય એ લખી દેવાનો. તો છેલ્લા પેરેગ્રાફમાં છે જો ઉપરની જોગવાઈ કર્યા પછીનો તારીખ 31/17ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો ચોખ્ખો નફો ₹1,29,400 છે. એટલે લખી દઈએ આપણે ચોખ્ખો નફો ₹1,29,400. હવે આપણે વાંચતા જઈએ અને લખતા જઈએ. બરાબર. ફરી પાછું એક વખત કહી દઉં. વ્યક્તિ ખાતાની એક જ નોંધ થશે મૂડી ખાતામાં. ઉપજ ખર્ચ ખાતા હશે એની 2 નોંધ થશે, એક મૂડી ખાતામાં અને બીજી ફાળવણી ખાતામાં. એ, બી અને સી એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:1 છે. તારીખ 1/4/16ના રોજ તેમની મૂડી અનુક્રમે ₹3 લાખ, 2 લાખ અને ₹1,50,000 હતી. મૂડી એટલે ભાગીદારી પેઢી પાસેથી લેવાની રકમ અને લેવાની રકમ મૂડી ખાતાની જમા બાજુ લખીએ 1/4/16. બાકી આગળ આવ્યા 3 લાખ, 2 લાખ અને ₹1,50,000. મૂડી વ્યક્તિ ખાતું છે એટલે એની એક જ નોંધ થશે. તેમનો ઉપાડ નીચે મુજબ છે. દરેક ભાગીદારનો ઉપાડ જુદી જુદી તારીખે છે. તો આપણે બધાનો ઉપાડ અલગ અલગ લખીએ. ઉપાડ એટલે ભાગીદાર પેઢીને ચૂકવવાની રકમ. ચૂકવવાની રકમ મૂડી ખાતાની ઉધાર બાજુ. પહેલા ભાગીદાર એ નો ઉપાડ છે 1/4/16. 1/4/16 ઉપાડ ખાતે 1/4/16 ફક્ત ભાગીદાર એ નો જ ઉપાડ છે. બી અને સી નો ઉપાડ નથી. 1/10/16ના રોજ 30,000નો ઉપાડ છે. 1/10/16 ઉપાડ ખાતે 30,000. સી તારીખ 1/1/17ના રોજ ઉપાડ કરે છે. તો 1/1/17 ઉપાડ ખાતે 12,000. ઉપાડ એ પણ વ્યક્તિ ખાતું છે. તેની પણ ફક્ત એક જ નોંધ થશે. આગળ ભાગીદારી કરારપત્રની જોગવાઈ નીચે મુજબ છે. મૂડી પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણો. આ લેક્ચરની અંદર આપણે વ્યાજની એ બધાની ગણતરી દર્શાવીશું. આવતા લેક્ચરથી આપણે આ બધી વિગતો ડાયરેક્ટ લખીશું. મૂડી પર વ્યાજ. વ્યાજ કે ઘસારો વર્ષના અંતે ગણવામાં આવે અને વર્ષ પૂરું થાય છે 31/3/17. ભાગીદાર એ ભાગીદાર એ ક્યારે મૂડી આપે છે? 1/4/16. 1/4/16 થી વર્ષ ક્યારે પતે છે? 31/3/17. એટલે આખા વર્ષનું વ્યાજ આવશે 3 લાખ ગુણ્યા વ્યાજનો દર છે 10%. 10/100 એટલે 30,000
ભાગીદાર બી દ્વારા ક્યારે મૂડી આપવામાં આવે છે? 1/4/16 થી 31/3/17 એટલે અહીંયા પણ આખા વર્ષનું વ્યાજ આવશે 2 લાખ ગુણ્યા વ્યાજનો દર છે 10%. ભાગીદાર સી ભાગીદાર ક્યારે મૂડી આપે છે? 1/4/16 વર્ષ ક્યારે પતે છે? 31/3/17 એટલે એની મૂડી પર પણ આખા વર્ષનું વ્યાજ આવશે 1,50,000 ગુણ્યા 10%. મૂડી પર વ્યાજ ભાગીદારે પેઢી પાસેથી લેવાનું થશે એટલે મૂડી ખાતાની જમા બાજુ 31/3/17 મૂડી પર વ્યાજ 30,000 20,000 અને 15,000. મૂડી પર વ્યાજ ઉપજ ખર્ચ ખાતું છે એટલે બીજી નોંધ થશે એની મૂડી ખાતામાં જમા છે એટલે બીજી નોંધ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર પેઢી થશે. મૂડી પર વ્યાજ ભાગીદાર એ 30,000 ભાગીદાર બી 20,000 અને ભાગીદાર સી 15,000. આગળ ઉપાડ પર વાર્ષિક 20% લેખે વ્યાજ ગણવાનું છે. તો ઉપાડ પર વ્યાજ ઉપાડ પર વ્યાજ 31/3/17 ભાગીદાર એ દ્વારા કઈ તારીખે ઉપાડ થાય છે? 1/4/16 થી 31/3/17 એટલે ભાગીદાર એ ના ઉપાડ પર આખા વર્ષનું વ્યાજ ગણાશે 20,000 ગુણ્યા વ્યાજનો દર છે 20%. 4,000 ભાગીદાર બી ક્યારે ઉપાડ કરે છે? 1/10/16 થી 31/3/17 એટલે 10, 11, 12, 1, 2 અને 3 એટલે 6 મહિનાનું વ્યાજ ગણાશે 30,000 ગુણ્યા 20 ગુણ્યા 6 12 એટલે 3,000. ભાગીદાર સી દ્વારા ઉપાડ 1/1/17 થાય છે 1/1/17 થી 31/3/17 એટલે 3 મહિનાનું વ્યાજ ગણાશે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 20 ગુણ્યા 3 12 ઉપાડ પર વ્યાજ એટલે ભાગીદારે પેઢીને કરેલા ઉપાડ પર વ્યાજ ચૂકવવાનું થશે એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ 31/3/17 ઉપાડ પર વ્યાજ 4,000 3,000 અને 600. ઉપાડ પર વ્યાજ એ ઉપજ ખર્ચ ખાતું છે એટલે એની બીજી નોંધ થશે મૂડી ખાતામાં ઉધાર છે એટલે ફાળવણી ખાતાની જમા બાજુ ઉપાડ પર વ્યાજ એ બી અને સી 4,000 3,000 અને 600 7,000. આગળ ભાગીદાર એ ને તારીખ 1/10/16 થી માસિક રૂપિયા 1,000 પગાર ચૂકવવો એટલે પેઢીએ ભાગીદારને પગાર ચૂકવવો એટલે ભાગીદારે પેઢી પાસેથી લેણો થશે એટલે મૂડી ખાતાની જમા બાજુ 31/3/17 પગાર ખાતે. અહીંયા જે પગાર આપવાનો છે લાસ્ટ ટાઈમ જે આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરની અંદર તેમાં આખા વર્ષનો પગાર આપવાનો હતો. અહીંયા એને પગાર આપવાનું શરૂઆત કરે છે પેઢી 1/10/16 થી એટલે 10, 11, 12, 1, 2 અને 3 એટલે 6 મહિનાનો પગાર પેઢી ચૂકવશે
અહીંયા લખી રાખ્યા 1 10 16 થી 31 3 17 માસિક પગાર 1000 ગુણ્યા 6 માસ એટલે ભાગ્યા એનો પગાર થશે 6000. પગાર ઉપજ ખર્ચ ખાતું છે એટલે બીજી નોંધ થશે. મૂડી ખાતામાં જમા બાજુ છે એટલે ફાળવણી ખાતાની ઉધાર બાજુ નોંધ થશે. પગાર ખાતે ભાગીદાર A 6000. આગળ ભાગીદાર C ને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. તો ભાગીદાર C એ પેલી પાસેથી કમિશન લેવાનું થશે એટલે મૂડી ખાતાની જમા બાજુ 31 3 17 કમિશન ખાતે. હવે કમિશન શાના પર આપવાનું છે? કમિશનની રકમ આપેલી નથી. અત્યાર સુધી જે આપણે દાખલાઓ જે કરી ગયા એની અંદર કમિશનની રકમ મેન્શન હતી. આમાં મેન્શન નથી. આમાં કમિશન કેટલું આપવાનું છે? 10%. પણ શાના પર? શાના 10%? તો કે ચોખ્ખા નફાના. તો ચોખ્ખો નફો ક્યારે આવશે? જ્યારે આપણે વર્ષના અંદર ફાળવણી ખાતું બંધ કરીશું ત્યારે. એટલે અત્યારે આપણે કમિશન લખી રાખીએ પણ એની રકમ અત્યારે લખાશે નહીં, કારણ કે એ આ ખાતું બંધ કરીશું ત્યારે ચોખ્ખો નફો આવશે અને એ ચોખ્ખા નફાના આપણે 10% કરીશું ત્યારે આ કમિશનની રકમ મળશે. ઇન શોર્ટ ખાતું બંધ કરતી વખતે આપણને આ કમિશનની રકમ મળશે. એટલે અત્યારે આપણે એને એમ જ લેવા જોઈએ. બરાબર. પણ આની બીજી નોંધ કરી રાખીએ, કમિશન ઉપજ ખર્ચ ખાતું છે. રકમ લખવાની બાકી રાખીએ, વિગત લખી દઈએ. કમિશન ઉપજ ખર્ચ ખાતું છે એટલે એની બીજી નોંધ થશે. મૂડી ખાતામાં જમા છે એટલે ફાળવણી ખાતાની અંદર બાજુ C નું કમિશન. આગળ C નું કમિશન શાના પર છે? ફરી પાછું નફા પર છે. નફો ક્યારે આવશે? ખાતું બંધ કરીશું ત્યારે. આ નફો છે પણ એ નફો તો કયો છે? ભાગીદારે પેઢીએ ભાગીદાર સિવાયની વ્યક્તિને ચૂકવેલ ખર્ચા અને ભાગીદાર સિવાયની વ્યક્તિ પાસેથી મેળવેલી આવકની અસર આપ્યા પછીનો છે. આ નફામાંથી પેઢીએ ભાગીદારને ચૂકવેલ ખર્ચા અને ભાગીદાર પાસેથી મેળવેલી આવક એની અસર આપ્યા પછી જે આવશે એ ખરેખર આપણો ચોખ્ખો નફો કહેવાશે. આ ચોખ્ખો નફો કહેવાય પણ એની અંદર આ ખર્ચા અને આવકની અસર આપવાની બાકી છે. બરાબર. ચોખ્ખો નફો એટલે પેઢીના તમામ ખર્ચા અને આવકની અસર આપ્યા પછી જે વધે એને ચોખ્ખો નફો કહેવાય. એટલે એ છેલ્લે આવશે. બરાબર. આપણે ખાતું બંધ કરીશું ત્યારે. એટલે કમિશન વાળો અત્યારે રહેવા દઈએ ને ખાતું ક્યારે બંધ થાય? એકદમ છેલ્લે. બરાબર. એટલે બાકીની વિગત હોય તો તે લખી દઈએ, પછી આપણે ખાતું બંધ કરવાનો પ્રયત્ન કરીએ. ઉપરની જોગવાઈ કર્યા પછી તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો ચોખ્ખો નફો 1,29,400 છે. એટલે આવી ગયું. બરાબર. એટલે હવે આપણે બધું બીજું કઈ બાકી નથી. એટલે હવે આપણે કમિશનની ગણતરી કરીએ. મિત્રો બરાબર ધ્યાન આપજો. આમાંથી એક જે સેક્શન સી ની અંદર જે તમને લખાવેલું છે 3 માર્કનું વેટેજ, એ 3 માર્ક માટે જે દાખલો પૂછવામાં આવે એ મોટે ભાગે કમિશનના બેઝ પર દાખલો હોય. તો બરાબર ધ્યાન આપજો. કમિશન, તો કમિશન આપણે ગણવાનું છે ચોખ્ખા નફા પર. હવે ચોખ્ખો નફો શોધવા માટે આપણે શું કરવું પડે? ખાતું બંધ કરવું પડે. હવે આપણે ખાતું બંધ કરીએ, ખાતું બંધ કરી દઈએ. બરાબર છે. ખાતું આપણે એક વાર બંધ કરી દઈએ. બંધ કરીને નફો શોધી કાઢીએ. માની લઈએ કે નફો આ ખાતું બંધ કરતા 1 લાખ રૂપિયા નફો મળે તો 1 લાખના 10% આપણે કરીએ તો 10,000 કમિશન મળે. તો એ કમિશન ક્યાં લખીએ? આપણે ખાતું તો ઓલરેડી બંધ કરી દીધેલું હોય તો કમિશન ફરી પાછું કેવી રીતના લખી શકીએ? બરાબર ને? જો આપણે પ્રેક્ટિકલ સમજાવું, 1,37,000 આપણે અત્યારે બંધ કરવાનું નથી. આપણે તમને પ્રોબ્લેમ શું આવે છે એ સમજાવું છું. એટલે 66,000 આવશે નફો. હવે 66,000 નફો આવે એને આપણે કમિશન ગણી કાઢીએ. હવે કમિશન ગણી તો કાઢીએ 10% લખીએ, પણ એ કમિશન લખીએ ક્યાં? જો અહીંયા લખવા જઈએ તો આ નફો બદલાઈ જશે.
અહીંયા નફો કમિશન લખીએ ધારો કે આના 10% 6600 તો અહીંયા નફો આવશે 59400. અહીંયા 59400 નફો આવે તો એના 10% લખાઈએ કમિશન મેચ નહીં થાય. બરાબર છે? એટલે આ સરખું કરીએ તો આ બદલાઈ જાય, આ સરખું કરીએ તો આ બદલાઈ જાય. બરાબર? એટલે અહીંયા આપણે ખાતું બંધ કરીને નફો શોધી શકીએ નહીં. કારણ કે ખાતું બંધ કરીને નફો શોધ્યા પછી કમિશનની રકમ લખવાનો પ્રોબ્લેમ થાય. એટલે આપણે શું કરીએ, ખાતું બંધ નહીં કરીએ, પણ એક કામ કરીએ, આના જેવું બીજું જ આપણે ડુપ્લિકેટ ખાતું બનાવી દઈએ. આની કોપી બીજું ખાતું બનાવી દઈએ. એ ખાતું બંધ કરીએ, એમાં આપણે આ રીતે જે તમને અત્યારે બતાવ્યું એ રીતના નફો શોધીએ, એ નફાના આપણે પર્સન્ટેજ કરીને કમિશન શોધીએ, પછી આપણે આ ખાતું બંધ કરી શકીએ. બરાબર છે? તો આપણે શું કરીએ, કમિશન શોધવા માટે આનું ડુપ્લિકેટ ખાતું બનાવી દઈએ. આનું એકદમ શોર્ટકટ પણ તમને બતાવું. પહેલા એકદમ આપણે ડિટેલમાં જોઈ લઈએ. સી નું કમિશન, હવે આપણે ડુપ્લિકેટ ખાતું બનાવીએ એટલે સેમ પાછું આ આપણે કરી દઈએ, સેમ પાછું આ લખવું પડે. હવે એ લખીએ ને ટાઈમ ઘણો નીકળી જાય. બરાબર? એટલે એક્ઝામમાં 3 માર્ક પણ જોઈ ગઈ, એટલે આ કરવું આપણને પરવડે નહીં, સમય ખૂટી જાય. એટલે આપણે શું કરીએ કે ડુપ્લિકેટ ખાતું બનાવીને, પણ ડુપ્લિકેટ ખાતું બનાવવાનો પર્પઝ શું છે કે એ ખાતું બનાવીને આ બંધ કરીને નફો શોધવો એ આપણો પર્પઝ છે. બરાબર છે? તો નફો શોધવા માટે આપણે શું કરીશું, જમા બાજુનો સરવાળો કરીશું અને એની બાજુમાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરીશું. એટલે જે આવશે એ આપણો ચોખ્ખો નફો થશે. બરાબર ને? તો એને આપણે એકદમ શોર્ટ ફોર્મમાં લખી દઈએ. જમા સરવાળો 1,37,000 માઇનસ ઉધાર સરવાળો 71,000. ચોખ્ખો. આપણે ખાતું બંધ કર્યું, જો તમે બારીકાઈથી જોયું તો 66,000 ચોખ્ખો નફો આવ્યો. બરાબર? હવે આપણે સી ને કેટલા ટકા કમિશન આપવાનું છે, બરાબર ધ્યાનથી વાંચજો. ભાગીદાર સી ને તેનું કમિશન બાદ કર્યા પછીના નફાના 10% કમિશન આપવાનું છે. એટલે 10% જે કમિશન આપવાનું છે એ શાના પર આપવાનું છે, એનું કમિશન બાદ કર્યા પછી જે નફો આવે એના પર આપવાનું છે. તો આ જે નફો આવ્યો, આપણને નફો આ જે મળે છે એ કયો છે, સી નું કમિશન બાદ કર્યા પછીનો છે કે પહેલાનો છે. તો જો આપણે આ નફો લાવવા માટે શું કર્યું, જમા બાજુનો સરવાળો એટલે ચોખ્ખો નફો વત્તા ઉપાડ પર વ્યાજ માઈનસ ઉધાર બાજુનો સરવાળો. એટલે ઉધાર બાજુના સરવાળામાં આપણે મૂડી પર વ્યાજ બાદ કર્યું અને પગાર બાદ કર્યું, કમિશન બાદ થયું નથી. આ સરવાળામાં કમિશન બાદ થયું નથી. એટલે આ ચોખ્ખો નફો તો કયો છે, પણ કયો, કમિશન બાદ કર્યા પહેલાનો. કમિશન બાદ કર્યા પહેલાનો આપણને કયો જોઈએ છે, અંદર લખેલું છે કે સી ને કમિશન બાદ કર્યા પછીના નફા પર આપવાનું છે. આપણને જોઈએ છે કયો, કમિશન બાદ કર્યા પછીનો નફો જોઈએ છે. આ પહેલાનો છે એટલે આપણે પછીનો શોધવા માટે આપણે શું કરવું પડે, કમિશન બાદ કરવું પડે. કમિશન બાદ કરીએ એટલે આપણને કમિશન બાદ કર્યા પછીનો નફો મળે. બરાબર? કમિશન બાદ કરીશું તો આપણને કમિશન બાદ કર્યા પછીનો નફો મળશે. કમિશન બાદ કર્યા પછીનો નફો મળશે તો આપણે કમિશન ગણી શકીશું. બરાબર? એટલે આ કમિશન ક્યારે આવશે, કમિશન બાદ કર્યા પછીનો નફો આવશે ત્યારે. કમિશન બાદ કર્યા પછી નફો ક્યારે આવશે, જો કમિશન આવશે તો. એટલે આ બંને એકબીજા પર આધારિત થઈ ગયા. બરાબર? એટલે સવાલ હવે આવે કે આપણે કમિશન કોઈ પણ હિસાબે શોધવું પડે તો જ કમિશન બાદ કર્યા પછીનો નફો મળે. અને આ કમિશન જે ખરું એ કમિશન બાદ કર્યા પછીના નફા પર આપવાનું છે, જે આપણી પાસે નથી. એટલે આપણે એની માટે ધારણા બાંધી લઈએ. ધારો કે કમિશન બાદ કર્યા પછીનો નફો $100 છે.
આપણી પાસે કયો નફો છે? કમિશન બાદ કર્યા પહેલાનો, એટલે આ આપણે ધારી લીધું. આ આપણી પાસે છે એટલે આના આધારે જ આપણે કમિશન શોધી શકીશું. તો અહીંયા જવા માટે આપણે શું કરવું પડશે? કમિશન જે બાદ કરેલું છે એ આપણે ઉમેરી દેવું પડશે. પ્લસ કમિશન 100 ગુણ્યા 10%, એટલે 10 110 કમિશન બાદ કર્યા પહેલાનો નફો. બાદ કર્યા પછીનો છે એમાં કમિશન ઉમેરી દીધું એટલે પહેલાનો નફો આવી ગયો. હવે જે આપણી પાસે છે એટલે એના આધારે આપણે એક પદ બનાવી દઈએ. 110 કમિશન બાદ કર્યા પછીના નફાએ 10 કમિશન માટે 66,000 કમિશન બાદ કર્યા પછીના નફાએ કેટલું કમિશન? 66,000 ગુણ્યા 10/110, 6,000 કમિશન. 6,000 કમિશન, 6,000 અને અહીંયા બરાબર. ફરી પાછું એક વખત ટૂંકમાં સમજાવું. અહીંયા સી નું કમિશન ગણવાનું છે. સી ને કમિશન શાના પર આપવાનું છે? ચોખ્ખા નફાના 10% લેખે કમિશન આપવાનું છે. હવે ચોખ્ખો નફો ક્યારે આવશે? આપણે ખાતું બંધ કરીશું ત્યારે. હવે આપણે ખાતું બંધ કરી લઈએ. ખાતું બંધ કરીએ તો ખાતું બંધ કર્યા પછી નફો શોધ્યા પછી નફાના જ્યારે કમિશન ગણીશું તો એ કમિશન ક્યાં લખીશું? બરાબર ને? કમિશન અહીંયા લખીએ તો પાછો નફો બદલાઈ જાય. એટલા માટે આપણે શું કર્યું? આને ડુપ્લિકેટ બનાવી દીધું ખાતું. બરાબર. આખું બનાવવાનું એની જગ્યાએ શોર્ટ ફોર્મમાં કન્વર્ટ કરી દીધું. જમા સરવાળો માઇનસ ઉધાર સરવાળો. એટલે આપણને જમા બાજુના ટોટલમાંથી ઉધાર બાજુમાં માઇનસ કરીએ તો ચોખ્ખો નફો મળે. પણ આમાં કમિશન જે ગણવાનું છે કમિશન બાદ કર્યા પછીના નફા પર ગણવાનું છે. આ જે નફો છે કમિશન બાદ કર્યા પહેલાનો છે. કારણ કે જમા બાજુનો સરવાળો એમાંથી ઉધાર બાજુનો આ બે રકમ બાદ કરીએ છીએ. બરાબર છે. કમિશન તો તે વખતે ગણાયેલું નથી. એટલે આ બે રકમ બાદ કરીએ છીએ. કમિશન બાદ થતું નથી. એટલે આ કમિશન બાદ કર્યા પહેલાનો નફો મળે. આપણે કમિશન ગણવાનું છે કમિશન બાદ કર્યા પછીના નફા મળે. એટલે કમિશન બાદ કર્યા પછીનો નફો શોધવા માટે આપણે અહીંયા કમિશન બાદ કરીએ. એટલે કમિશન બાદ કર્યા પછીનો નફો મળી શકે જો કમિશન બાદ કરીએ તો. પણ કમિશન બાદ કરવા માટે કમિશન બાદ કર્યા પછીનો નફો નથી એટલે આપણે આ રીતે ધારી લીધું. બરાબર. એટલે આ રીતે થાય. અથવા આ ઘણી બધી રીતે થાય. 2-3 રીતો છે. આ એકદમ ડિટેલમાં આવી ગયું. આ જે આપણે કરી ગયા એ એકદમ ડિટેલમાં આવી ગયું. હવે ટૂંકમાં પરીક્ષામાં કેવી રીતના કરવાનું? કારણ કે આ 3 માર્કનો દાખલો એટલે આવી બધી ગણતરીઓ કરવાની જરૂરિયાત નથી. બરાબર. અને બીજું આ કમિશનનો જે ટોપિક છે એ ફક્ત આ ચેપ્ટર પૂરતો મર્યાદિત નથી. તમે આગળ કોઈ પણ અકાઉન્ટન્સીની અંદર ચેપ્ટર ભણશો અને ત્યાં તમારે કમિશન એટલે નફા પર કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની હોય. નફાના આધારે તમારે કમિશનની ગણતરી કરવાની હોય. નફાના આધારે તમારે અનામત ખાતે ફાળવણી કરવાની હોય. ટૂંકમાં નફા પર કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની હોય તો તમે આ બેઝ લેશો જમા સરવાળો માઇનસ ઉધાર સરવાળો એટલે 100% તમને આન્સર મળી જશે. એટલે આ જે મેથડ છે એ કોઈ આ એક ચેપ્ટર પૂરતી મર્યાદિત નથી. હવે આને ટૂંકમાં કેવી રીતના ગણવાનું છે આટલું તો આપણે કરવું જ પડશે. બંને જ લખી લેજો. પછી આપણે અગાઉના દાખલાથી આપણે ટૂંકમાં ગણીશું. જમા સરવાળો માઇનસ ઉધાર સરવાળો. જમા સરવાળો 1,37,000, ઉધાર સરવાળો 71,000, 66,000 ચોખ્ખો નફો. હવે આપણે કમિશન ગણવાનું. કમિશન 66,000 ગુણ્યા કેટલા ટકા કમિશન છે? 10%. પછી અટકવાનું ટકા લઈ શકે છે. કયા નફા પર આપવાનું છે તો વાંચો. સી ને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન આપવાનું છે. એટલે કમિશન જે 10% આપવાનું છે કમિશન બાદ કર્યા પછીના નફા પર આપવાનું છે. હવે અહીંયા આપણી પાસે કયો નફો છે? જો
આ જે નફો છે કમિશન બાદ કર્યા પહેલાનો છે, પછીનો નથી. કારણ કે આ જમા સરવાળામાંથી ઉધાર બાદ કર્યો તો આ બે રકમ જ બાદ કરી, કમિશન બાદ કર્યું નથી 71,000 નું. એટલે આ કમિશન બાદ કર્યા પહેલાનો નફો છે. અને આ જે 10% કમિશન ગણવાનું છે, કમિશન બાદ કર્યા પછીના નફા પર ગણવાનું છે, જે આપણી પાસે નથી એટલે આપણે ધારી લેવું પડે. અને જો આપણે ધારવું ન હોય તો આપણે આ રીતે કરી દેવાનું. 10% હોય તો 10/110, 20% કમિશન નો દર હોય તો 20/120, 30 હોય તો 30/130. આ એકદમ સિમ્પલ રીતે આવી જશે. બરાબર. આના માટે ખાલી વાત એક જ ધ્યાન રાખવાની કે કમિશન જે ખરું એ કમિશન બાદ કર્યા પછીના નફા પર ગણવાનું હોય ને તે ન હોય તો આપણે ધારી લેવું પડે. બરાબર. ધારો કે અહીંયા આ દાખલાની અંદર કમિશન બાદ કર્યા પહેલાના નફા પર ગણવાનું હોય તો તે છે જ, તો અહીંયા 110 લખવાની જરૂરિયાત નથી, તો આપણે 100 લખી શકીએ. બરાબર. એટલે હવે પછી આપણે આ રીતે એપ્લાય કરીશું. અત્યારે તમારે આ બંને જ લખી દેવાનું છે. થોડા દાખલા આપણે ગણીશું એટલે કોન્ફિડન્સ આવી જશે. હવે બીજું કોઈ બાકી નથી. તો હવે આપણે જે રીતે ખાતા બંધ કરીએ જે રીતે આપણે કરીએ. 1,37,000, 1,37,000 તફાવત આવશે 60,000. વેચની પાત્ર અહીંયા આપણો દાખલો સાચો છે કે ખોટો ટેલી થઈ જાય છે. જો અહીંયા કમિશન બાદ કરી આપણે જમા સરવાળામાંથી ઉધાર બાદ કર્યા, કમિશન બાદ કર્યા પછીનો નફો આવ્યો, એને આપણે 10% કરીએ એટલે આ 6,000 કમિશન આવ્યું. A, B અને C ત્રણ ભાગીદારો છે. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું છે 3/2/1. 3/5 ને 6. હવે 60,000 ગુણ્યા A નો ભાગ છે 3 છેદમાં કુલ ભાગ 6. 60,000 ગુણ્યા 2/6. 60,000. આ બધી વખત લખવાની જરૂરિયાત નથી, ડાયરેક્ટ જ કરી દેવાનું. કારણ કે આખા પેલાની અંદર આખા જ ભાગ એકની અંદર તમારે આ રીતના વેચવાનો આવશે. તો ડાયરેક્ટ આપણે કરતા 60,000 ભાગ્યા કુલ ભાગ કેટલો 6, એટલે 60,000 ભાગ્યા 6 એટલે 1/10,000 આવે. એટલે 10,000 ને ગુણી કરવાનું. એનો ભાગ છે 3 એટલે 30,000, બી નો ભાગ 2 છે એટલે 20,000 10,000. 31,370 વેચની પાત્ર નફો. 30,000, 20,000 અને 10,000. મૂડી ખાતા બંધ કરી દઈએ. ₹3,66,000. ₹3,43,000. બાકી આગળ લઈ ગયા. 2,40,000. ₹2,07,000. ₹1,81,000. ₹1,62,000. વિદ્યાર્થી મિત્રો, આ કમિશન વાળો ટોપિક ખૂબ અગત્યનો છે, એટલે કોઈ પણ પ્રોબ્લેમ હોય જરા ધ્યાનથી જોજો, અને નહીં સમજ પડે તો ફરી પાછું મને એક વખત
પર્સનલી ફોન કરીને પૂછી લેજો. આ ખૂબ અગત્યનું છે. આપણે હજી આના 2-3 દાખલા તો હજી આપણે પ્રેક્ટિસ કરીશું એટલે ખ્યાલ આવી જ જશે.